નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું ફરીથી સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો જ એવી અમારી આપની પાસે અપેક્ષા છે. આજે આપણે એ મુદ્દા પર વાત કરવી છે કે આખરે મોડે પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી દક્ષિણ ગુજરાતથી શરૂ થઈ છે. સુરત, વાપી, નવસારીમાં છેલ્લા 2 દિવસથી વરસાદ ચાલુ થયો છે. એ જ રીતે જુનાગઢ, વંથલી અને આદિવાસી વિસ્તારમાં છોટા ઉદેપુર, ભાવનગર જિલ્લા તરફ જાફરાબાદ, મહુવા, અમરેલીમાં રાજુલા, આ બધા પંથકમાં વરસાદ છે એ શરૂ થયો છે. અલ નીનોની જે આફત આપણા પર તોલાઈ રહી છે, એ આફતને જે ભય છે એ ભયની વચ્ચે જે મેઘરાજાએ એન્ટ્રી મારી છે એનાથી એક આનંદ છે અને ખેડૂતોના હૈયે જે ઉકળાટ હતો, ઉચાટ હતો, એ પણ હવે હેઠો બેઠો છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ અને છોટા ઉદેપુરમાં આજે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને તારીખ 2 થી તારીખ 4 સુધીમાં વરસાદનું જોર વધશે એવી એક આપણને આનંદ પમાડે તેવી આગાહી હવામાન ખાતાએ કરી છે. હવે જે વરસાદની એન્ટ્રી થઈ એની સાથે જે દર વખતે સમસ્યા થતી હોય છે કે નજીવા વરસાદે જ રોડ તૂટી જાય, એ સમસ્યા પણ શરૂ થઈ ગઈ છે. સુરતની અંદર જે ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો એમાં 3 જગ્યાએ રોડ છે એ બેસી ગયા છે. એમાં મોટા વરાસામાં છે એ 400 મીટરનો રોડ છે એ આખો બેસી ગયો છે. ત્યાં રિપેર કરવા માટે ગયેલું ડમ્પર પણ ખૂંપી ગયું છે અને આ રોડ છે એની નીચે ગટરનું કામ થયું હતું અને ત્યારબાદ તેમાં પુરાણ વ્યવસ્થિત થયું નહોતું અને એના પર નવો જ રોડ કરી દેવામાં આવ્યો હતો, જે આખો બેસી ગયો અને એ રોડ જ નથી બેઠો, એમાં ગાબડા જ નથી પડ્યા. એણે ભ્રષ્ટાચારની પણ પોલ ખુલ્લી પાડી દીધી છે. કોઈ સુપરવિઝન નથી કરતું, એ જે એમની બે જવાબદારી છે એની પોલ પણ ખુલ્લી પાડી દીધી છે. એવી જ રીતે રાંદેજ ઝઘડિયા ચોકડી છે, ત્યાં એક કોઈની કાર ખૂંચી ગઈ હતી અને એ કોઈ ક્રેનને બોલાવવા માટે ગયા હશે કે ભાઈ એના જે માલિક હશે એ દૂર હશે અને ત્યાં રસ્તો તાત્કાલિક રિપેર કરવા માટે કોર્પોરેશન દોડ્યું. તો એ જે રિપેર કરવા વાળાએ બુદ્ધિનું એવું તો પ્રદર્શન કર્યું કે એ ખૂંપી ગયેલી કારને બહાર કાઢ્યા વગર જ એની આજુબાજુમાં કપચી અને માટીનું પુરાણ કરી દીધું. એટલે હવે એ ભાઈને જ્યારે કાર કાઢવી હશે ત્યારે પાછી તોડફોડ કરવી પડશે. આ એક સામાન્ય બુદ્ધિ, જે એક આપણો કડિયો હોય ને, 4 ધોરણ પાસ કડિયો, એનામાં બુદ્ધિ હોય છે. એ બુદ્ધિ આ ડિગ્રીધારી એન્જિનિયરોમાં નથી. એ બાબત આશ્ચર્ય પમાડે એવી છે, આંચકો આપનારી છે. આ ઉપરાંત એક જે ત્રીજો રોડ છે, ઉધના રોડમાં પણ ઠેર ઠેર રોડ બેસી જવા જેવું થયું છે અને એસટી બસ ખૂંચી ગઈ છે. આવી જે ઘટનાઓ છે કે પહેલા જ વરસાદે રોડ બેસી જવા, જે બ્રિજ છે એના પ્રશ્નો ઊભા થવા, બ્રિજની ઉપર પણ ખાડા પડી જવા, ગાબડા પડી જવા, આ ઘટનાઓ છે એ હવે લગભગ કાયમી થવા માંડી છે અને લોકોને કોઠે પડવા માંડી છે. અમદાવાદની અંદર થોડા વર્ષો પહેલા જ વરસાદની અંદર 100 જેટલા રોડ બેસી ગયા હતા અને એ વખતે મેયર મીનાક્ષીબેન પટેલ હતા. એમના જે નિવાસ સ્થાન હતું સેટેલાઇટમાં, એમની સામેનો આખો રોડ બેસી ગયો હતો. પૂર્વની અંદર એક નવો જ બનેલો આખો રોડ બેસી ગયો હતો અને ઠેર ઠેર આખા શહેરની અંદર ગાબડા પડી ગયા હતા અને એ જે ગાબડા પડ્યા એમાંથી વિકાસ ગાંડો થયો છે એના સૂત્રએ જન્મ લીધો હતો. ઉપર માથે ચૂંટણી આવી રહી હતી અને આ સૂત્ર સોશિયલ મીડિયાની અંદર એટલું વાયરલ થયું હતું કે રાજકારણીઓને પણ ચિંતામાં મૂકી દીધા હતા. આ વિકાસ ગાંડો થયો છે એની મજાકો એટલી હદે ઉડતી થઈ હતી સોશિયલ મીડિયામાં કે તમે કોઈ પણ સોશિયલ મીડિયા ખોલો તો તમને એ રોડના ગાબડા જ દેખાતા હતા. હવે એ વખતે 90 રોડના
મટીરિયલ્સ લીધા અને જુદી જુદી 3 લેબોરેટરીમાં ચેક કરવા મોકલ્યા, તો એમાંથી 90% રોડની અંદર મટીરિયલ્સ છે હલકું પ્રકારનું વપરાયેલું હતું, જે કપચી જે ગ્રેડની વપરાવી જોઈએ, જે ટેન્ડરના સ્પેસિફિકેશનમાં હોય છે, એ ગ્રેડની કપચી વપરાઈ જ નહોતી. એટલું જ નહીં, ડામરની ચોરી મોટા પ્રમાણમાં થઈ હોવાનું બહાર આવ્યું હતું. અને ત્યારબાદ એ સમયના રોડ કમિટીના જે ચેરમેન હતા, એમણે આ અંગે ખણખોદ કરી અને આઈઓસી જે ગવર્મેન્ટની કંપની છે એના ડુપ્લિકેટ બિલો એમણે પકડ્યા હતા અને ડુપ્લિકેટ બિલો કોર્પોરેશનના અધિકારીઓ અને એન્જિનિયરોએ ચૂકવી પણ દીધા હતા. એટલે ડામરની મોટા પ્રમાણમાં ચોરીઓ થતી હશે એવું આપણને અત્યારે લાગી જ રહ્યું છે, કારણ કે ડુપ્લિકેટ બિલો એટલા માટે રજૂ કરતા હતા કે ડામર વપરાયો છે એવું બતાવતા હતા અને ખરેખર સ્થળ ઉપર વપરાતો નહોતો, અને ડુપ્લિકેટ બિલ મૂકીને બતાવતા હતા કે અમે ડામર વાપર્યો અને ડામરના ખોટા બિલો પાસ થતા હતા. આટલી મોટી જગલરી કોર્પોરેશનની અંદર થઈ હતી, છતાં પણ આંચકો આપે એવી બાબત એ છે, આપણે જ્યારે વાત કરીએ છીએ કે ભ્રષ્ટાચારના મુદ્દે ઝીરો ટોલરન્સ, ત્યારે આંચકો આપનારી બાબત એ છે કે કોઈ એન્જિનિયરને ઘરે બેસાડ્યો નહોતો. સજા થઈ હતી, એ હાઈકોર્ટને બતાવવા માટે સજા થઈ હતી કે આના 2 ઇન્ક્રીમેન્ટ કાપી નાખ્યા છે, કે આના 3 ઇન્ક્રીમેન્ટ કાપી નાખ્યા છે, આના 4 ઇન્ક્રીમેન્ટ કાપી નાખ્યા છે. અને એ મોટી સજા બતાવવા માટે થઈને એમ કહ્યું કે આને લાખનો દંડ કર્યો છે, 1.5 લાખનો દંડ કર્યો છે. એ એવી રીતે ગણતરી કરવામાં આવી કે આના પગારના પ્રમાણમાં આનો એક ઇજાફો કાપો તો છેડે જતા એને ₹1 લાખનું નુકસાન જાય, એટલે કે આને ₹1 લાખનો દંડ કર્યો. આ આખું મોટું ચિત્ર ઊભું કર્યું હતું કે અમે બહુ મોટી સજા કરી નાખી, પરંતુ કોઈને એવી મોટી સજા નહોતી થઈ. અને આપણે ત્યાં સજા નથી થતી એને કારણે જે ગેરવ્યવસ્થા છે, ગેરજવાબદારી છે અને ભ્રષ્ટાચાર છે, આ બધી જ વસ્તુઓ જેમની તેમ ચાલુ રહે છે. અત્યારે પણ જ્યારે વરસાદ આવશે ત્યારે રોડ તૂટવાનું, જેમાં સુરતમાં ચાલુ થયું એમ અમદાવાદમાં પણ ચાલુ થશે. રોડ તૂટવા, ભૂવા પડવા અને પાણી ભરાઈ જવું, આ 3 સમસ્યાઓ છે એ કાયમી છે. દાખલા તરીકે માણેકબાગ પાસે પાણી ભરાય છે તો વર્ષોથી ભરાય છે, તો કોઈને એનો કોઈ ઉપાય સૂચતો નથી કે ભાઈ આ નીચાણવાળો વિસ્તાર છે તો આ પાણી કાઢવા માટેનું કોઈ કશુંક તો હોવું જોઈએ ને. એવી રીતે અંડરપાસ જ્યારે બન્યા ત્યારે એની અંદર પાણી ક્યાં જશે એ જ એક વખત તો એન્જિનિયરો ભૂલી ગયા હતા, અને પછી પાછળથી હવે એમાં ત્યાં પંપો મૂકવા પડે છે. એટલે જે એન્જિનિયરિંગ કામ છે એ પણ ફોલ્ટી વાળું કામ હોય છે, ક્ષતિગ્રસ્ત કામ હોય છે, જેનું પરિણામ છેડે જતા પ્રજાજનોએ ભોગવવું પડે છે. આ જે રોડની જે ગુણવત્તા છે એના 3 કારણો છે. એક તો એ છે કે એના જે સ્પેસિફિકેશન પ્રમાણેનો માલ મટીરિયલ વપરાતું નથી. ગુરુકુળ રોડ થતો હતો ત્યારે ત્યાં વિપક્ષના નેતાએ રેડ કરી હતી, તો જે એનો ડેપો હતો ત્યાંથી 8 ગાડીઓ રવાના થઈ હતી અને સ્થળ ઉપર 4 જ ગાડીઓ પહોંચી હતી, એટલે 4 ગાડીઓ કાગળ ઉપર દોડી ગઈ હતી અને એના પૈસા અધ્ધર થઈ ગયા હતા. આવું પણ બહાર આવેલું છે. એટલે એક તો સ્પેસિફિકેશન પ્રમાણે માલ વપરાતો નથી. બીજું, જ્યારે હોટ મિક્સ આવે છે ત્યારે કોઈ ટેમ્પરેચર છે એ ત્યાં માપવા માટે કોઈ ઊભું જ હોતું નથી. એક જમાનો એવો હતો કે જ્યારે રાત્રે રોડ થતો હોય ત્યારે વિજિલન્સ ખાતાનો એક એન્જિનિયર ત્યાં મીટર લઈ અને ઊભો રહેતો હતો, અને જો હોટ મિક્સનું ટેમ્પરેચર ઓછું દેખાય તો ગાડીઓ પાછી મોકલતો હતો. અત્યારે આ પ્રક્રિયા જ બંધ થઈ ગઈ છે. અને ત્રીજી વાત એ છે કે સુપરવિઝનની મોટી ખામી. ચોથી વાત એ છે કે ત્યાં જે પુરાણ થાય ત્યારે એના પર વોટરિંગ થવું જોઈએ, નથી થતું, અને આડેધડ માટીવાળા ને એના પર ડામર પાથરી દેવામાં આવે છે, અને વરસાદ પડે તો બધું કડર ભૂસ્કો તૂટી પડે છે. અને એ જ્યારે તૂટી પડે ત્યારે જે પ્રતિષ્ઠાને ધક્કો લાગે છે, સત્તાધારી બેઠેલા લોકોને પણ એટલો જ ધક્કો પહોંચતો હોય છે. આમ જોવા જાવ તો એને કઈ ખોટો ધક્કો પહોંચે છે એવું નથી, કારણ કે ભ્રષ્ટાચારમાં બધા જ સામેલ હોય છે. એમાં મિલકે લૂંટો બાંટકે ખાઓ એની થિયરી જ લાગુ પડે છે. બધાને થોડો થોડો ભાગ તો જોયેલો જ હોય છે ને, એટલે બધા મૂંગા હોય છે, અને એટલા માટે જ કોઈને સજા થઈ શકતી નથી. અમદાવાદમાં તમે જુઓ તો એમ કે છે કે ભાઈ આટલા 130 જગ્યાએ પાણી ભરાય છે, તો મેં બહુ પ્રયત્નો કર્યા છે, હવે આટલી જગ્યાએ 100 જગ્યાએ જ ભરાશે, પરંતુ વરસાદ થાય ત્યારે તમે જોજો 400 જગ્યાએ પાણી ભરાય છે.
અને એનું કારણ છે મોટા ભાગની રોડની ફોલ્ટી ડિઝાઇન. દાખલા તરીકે BRTS રૂટ થયો ત્યારે BRT રૂટ છે એ ઊંચો થયો, જેને કારણે ઉત્તર ઝોન છે એની ઝુંપડપટ્ટીમાં પાણી ભરાતું થઈ ગયું. બીજું, જ્યારે BRTS રૂટ થયો ત્યારે એની નીચે મેઇન હોલ દટાઈ ગયા, કોઈ ધ્યાન જ રાખ્યું. જ્યારે મોડલ રોડ થયા ત્યારે એની નીચે મેઇન હોલ છે જે ગટરના, એ ખોઈ નાખ્યા, દાટી જ દીધા, કે દેખાતા બંધ થઈ ગયા. એટલે આ કેવા પ્રકારનું એન્જિનિયરિંગ છે એ જ ખબર નથી પડતી. અને એ મેઇન હોલ શોધવા નીકળ્યા ત્યારે આ બહાદુર એન્જિનિયરો પ્રેસ નોટ આપતા હતા કે આજે 5 મેઇન હોલ શોધ્યા. એટલે ભાઈ, આ તો તમારી બુદ્ધિનું પ્રદર્શન છે, તમે જ ખોઈ નાખ્યા હતા. જ્યારે રોડ થતો હતો ત્યારે ત્યાં ઊભા નહોતા રહ્યા અને મેઇન હોલ છે એ રોડની નીચે દટાઈ ગયો હતો. અને ઘણી જગ્યાએ તો મેઇન હોલ મળતા જ નહોતા. ભોયંગદેવ આગળ સત્તાધાર પાસે તો જે BRTS નું બસ સ્ટેન્ડ થયું એની નીચે મેઇન હોલ દટાઈ ગયા હતા, મળતા જ નહોતા. આજુબાજુ પાણી ભરાતું હતું, પછી નવી લાઈન નાખવાની ફરજ પડી. આ આપણી જે એન્જિનિયરિંગની ભૂલો છે એ ભૂલો પણ છેડે જતા તો પ્રજાજનોને જ નડતી હોય છે. એટલે નબળા રોડ છે અને બ્રિજના જે નબળા કામો છે એ ચોમાસામાં જવાબ દઈ દેતા હોય છે. અને ભૂવા પડવાની સમસ્યા એટલા માટે છે કે પહેલા જે ગટરની અંદર ગેસ પેદા થાય ને બહાર નીકળવા માટે વેન્ટિલેટર કોલમ નખાતા હતા, કે એક થાંભલો નખાય ને એના પર એનું વેન્ટિલેશન હોય કે એની જે ગેસ છે બહાર જતો રહે. કોણે આ વેન્ટિલેશન કોલમ બંધ કરાવ્યા, કઈ સાલથી બંધ કર્યા, કોની નોંધથી બંધ થયા, અને શાક એ બંધ થવા માટે કોઈ કારણો દેખાય છે, કયા કારણો દેખાતા, આ એક રિસર્ચનો વિષય છે. આવી જ રીતે હોટ મિક્સ આવે ત્યારે ટેમ્પરેચર માપવાની પદ્ધતિથી કોણે બંધ કરી. એટલે એ સારી પદ્ધતિઓ છે એ બંધ થતી જાય છે. અને બીજી બાજુ છે, અત્યારે અદ્યતન રીતે આપણે જોવા જઈએ તો બાંધકામની અદ્યતન પદ્ધતિઓ આવી છે, નવા કેમિકલ્સ આવ્યા છે, નવા રિસર્ચ થયા છે. આ સંજોગોની અંદર બાંધકામ વધારે મજબૂત થવું જોઈએ, એને બદલે બાંધકામ નબળું થાય છે. આ એક સૌથી મોટો પ્રશ્ન છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે શેર કરશો. અને તૂટેલા ફૂટેલા રોડ, ગાબડા જે પડવાની સમસ્યા ચાલુ થશે એ અંગે તમે અંગત રીતે શું માનો છો તેની કોમેન્ટ કરશો. નમસ્કાર.